છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આ વધતી ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, જેમાં મુખ્યત્વે લીંબુ શરબત, કોલ્ડ ડ્રિંક્સ, મોસંબી જ્યુસ અને અન્ય ફળોના રસોનો સમાવેશ થાય છે. જો કે આ બધા પીણામાં ગરમીમાં શરીરને તાત્કાલિક ઠંડક આપવા માટે લોકો સૌથી વધુ બિલાનું શરબત પીવાનું પસંદ કરે છે. આ માટે ખાસ કરીને બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા બિલ્લા મંગાવવામાં આવે છે. જેમ જેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ બિલાના શરબતનું વેચાણ પણ આપોઆપ વધતું જાય છે. સામાન્ય રીતે બિલા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહાર જેવા પ્રદેશોમાંથી આવે છે. સુરતમાં પણ બિલા મળી રહે છે, પરંતુ તેની સરખામણીમાં તે કદમાં ખૂબ જ નાના હોય છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા બિલા મોટા કદના અને વજનમાં 2 થી 3 કિલો સુધીના હોય છે. સ્થાનિક બજારમાં મળતા બિલાની કિંમત આશરે 30 થી 40 રૂપિયા પ્રતિ નંગ હોય છે. તેની સામે ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા એક બિલાની કિંમત 200 રૂપિયા સુધી પહોંચી જાય છે. જો કે આ બિલા ઉત્તર પ્રદેશમાં 20 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હોય છે, પરંતુ સુરત સુધી લાવવામાં થતા પરિવહન ખર્ચના કારણે તેની કિંમતમાં નોંધપાત્ર વધારો થાય છે. અહીં એક ગ્લાસ બિલાનું શરબત આશરે 25 થી 30 રૂપિયામાં વેચાય છે અને એક સામાન્ય દુકાનદાર પ્રતિદિન આશરે 70 જેટલા ગ્લાસ વેચી શકે છે. બિલાની સિઝન સામાન્ય રીતે એપ્રિલ મહિનાથી જૂન મહિના સુધી જ રહે છે. બિલાનું શરબત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી શરીરને બીટા કેરોટીન, પ્રોટીન, રાઇબોફ્લેવિન, વિટામિન સી, વિટામિન B1 અને B2, થાઇમિન, નિયાસિન, કેરોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઇબર જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો મળે છે. આ ઉપરાંત શરબત પીવાથી કબજિયાત જેવી સમસ્યામાં રાહત મળે છે અને ઝાડાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. તે શરીરમાં લોહીની વૃદ્ધિ કરવામાં અને પેટના દુખાવામાં પણ આરામ આપે છે. બિલાનું શરબત પેટને અંદરથી ઠંડક પ્રદાન કરે છે, જેના કારણે કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થાય છે. એટલું જ નહીં, આ શરબત ભોજનને પચાવવામાં પણ મદદ કરે છે. આમ ગરમી સામે રક્ષણ મેળવવા માટે અને સ્વાસ્થ્ય જાળવવા માટે બિલાનું શરબત એક ઉત્તમ કુદરતી ઉપાય છે.